અમદાવાદમાં અંધજન મંડળ ખાતે સ્વાભિમાન ગ્રુપ દ્વારા 352 દિવ્યાંગ લાભાર્થીઓને સ્વનિર્ભર બનવા માટેના વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 93 દિવ્યાંગ લાભાર્થીઓને સ્વરોજગાર મેળવી શકે તે માટેની કીટનું વિતરણ, 51 કાનના મશીન, 93 દિવ્યાંગોને એજ્યુકેશન કીટ સહિત તીવ્ર વિકલાંગ બાળકોને બેસવા માટે ચેર આપવામાં આવી હતી. 33 જેટલા ભણવામાં ઉત્તમ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવી હતી અને 16 લોકોને મેડિકલ ટ્રીટમેન્ટ માટેની સહાય આપવામાં આવી હતી. તમને આશ્ચર્ય થશે કે 25 વર્ષમાં લગભગ 7 કરોડ રૂપિયા ભેગા કરીને 15,000 લાભાર્થીઓથી વધારે એમણે સહાય પહોંચાડી છે. આજના કાર્યક્રમમાં 352 લાભાર્થીઓ છે, જેમાં ખૂબ નાના બાળકો છે, જે વિકલાંગ છે, કોઈ અંધ છે, કોઈ વધારે એકથી વધારે વિકલાંગતાવાળા છે, તીવ્ર વિકલાંગતાવાળા છે, એમને સ્કોલરશિપ આપણે આપીએ છીએ. આપણે જોઈએ તો આજે અમે 352 જેટલા વ્યક્તિઓને વિવિધ પ્રકારનું સાધન સામગ્રી આજે એમને ઉપલબ્ધ કરાવી રહ્યા છે અને એટલે જ અમે સ્વાભિમાનને નિરંતર સ્વાભિમાન કહીએ છીએ, કારણ કે સતત આ વર્ષમાં આવા 2 કાર્યક્રમો થતા હોય છે અને સતત આ કામ એ લોકો સ્વાભિમાન ગ્રુપના મદદથી અમે બાળકો સુધી આ સહાય પહોંચાડીએ છીએ. ભગવાને આપણને જેટલી શક્તિ આપી હોય તેટલી શક્તિનો આપણે ઉપયોગ કરીને આ બાળકોને માથે આપણે હાથ રાખીએ, પ્રેમ આપીએ, એ લોકોને આપણાથી અલગ ન માનીએ, એ અમારો ખાસ ઉદ્દેશ છે. આ એટલું મોટું કામ છે કે એક જીવનમાં એક જાતની પ્રેરણા મળે, એક જાતનો એવું લાગે કે આપણે એકલા નથી, એક હૂંફ મળે, એ જ બહુ મોટી વાત છે. પ્લસ પછી આપણને પોતાની કંઈક ક્ષમતા હોય તો એના માટે એને સોલ્યુશન મળે છે અને આપણે જે લાઇવલીહુડ કહીએ છીએ એના માટે એવી ક્ષમતા ઊભી થાય છે કે જે આખું ફેમિલી એનાથી તર થઈ જાય છે. એટલે આ તો મારા હિસાબે સાવ ભગવાનનું કામ જ કરે છે કિંતુભાઈ અને અલ્પાબેન. સ્વાભિમાન ગ્રુપ દ્વારા મારી દીકરીને ટ્યુશનની જે ફીસ છે એ સ્વાભિમાન ગ્રુપ દ્વારા આપવામાં આવશે, એટલા માટે અહીંયા અમે આવ્યા છીએ અને હું ખૂબ ખૂબ આભારી છું સ્વાભિમાન ગ્રુપ અને અંધજન મંડળ બંનેનો.